જૂનાગઢ માંગરોળ તાલુકાના તલોદરા ગામે પુલ જર્જરિત હાલતમાં હોવાથી લોકો પરેશાન છે। તલોદરા ગામથી માંગરોળ જવાના મુખ્ય રસ્તા પર આવેલા વોકળાનો પુલ અતિ જર્જરિત હાલતમાં થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ પુલનું ધોવાણ થતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે। અડધા જેટલા પુલનું ધોવાણ થયું છે, પરંતુ ગામ લોકોએ આ બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરી હતી। આ પુલ ઊંચો બનાવવાની માંગ કરી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યા છે। આ પુલની હાલત એટલી ખરાબ છે કે કોઈ ચાલીને જતા હોય તો પગમાં સળિયા લાગી જાય અને વાહનોના ટાયરોમાં પણ સળિયા ઘૂસી જતા અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। મારું નામ મુસાળ વિજયભાઈ છે, ગામ તલોદરા। હવે તલોદરાને માંગરોળને જોડતો મુખ્ય માર્ગ છે, જે આજુબાજુના 3-4 ગામને લાગે છે। 2 વર્ષથી આ પુલ તૂટેલ છે, સળિયા ઉપર આવી ગયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરતા, ગ્રામ પંચાયતને રજૂઆત કરવા હજી કોઈ નિવારણ આવેલ નથી અને આમાં સામાન્ય એક્સિડન્ટો ચોમાસામાં રોજને માટે થાય છે, છતાંય હજી કોઈ જાતનો જવાબ મળ્યો નથી તંત્ર દ્વારા।